દાતાર દયા ખાય નબળો માર ખાય, નબળાને ચડાવી દેવામાં આવે. ભૂવા ધૂણે તો નથી કહેતા માતાજી બોકડો માગે છે, કોઈએ કીધું સિંહ માગે છે, એ તો ભૂવાની પોડી ભૂહી નાખે ને. કપડાં ધોવાના મશીન આવી ગયા. હા, વોશિંગ મશીન હજી 3 વર્ષ જવા દો, એવડા મોટા વોશિંગ મશીન આવશે. પુરુષને લુગડા હોતા મશીનમાં નાખશે તો બખડાંગ બખડાંગ કરીને બહાર કાઢશે. નવાઈ જાય, કપડાં ધોવાઈ જાય, ઇસ્ત્રી થઈ જાય. કોઈના ઘેરે જઈને પૂછશું, મારા ભાઈ ક્યાં? બેસો મશીનમાં નાખ્યા. બાઈ થાય છે થોડુંક હીટર વધારે આપશે. એક ભાઈ ટ્રક લઈને નીકળ્યા, પાણીના ખૂણામાં જવા દીધું. બોલો, બોડી સુધી ડૂબી ગયો. ડ્રાઈવર છલાંગ મારી નીકળી ગયો. કાંઠે ઊભા હતા એ ખારા થયા. એ કે તારામાં બુદ્ધિ જેવો છાંટો નથી. કેમ? એ કે આ પાણીના ખૂણામાં ટ્રક નખાય. તો ડ્રાઈવર શું કહે છે ખબર? એ કે બતકના મોઢા દેખાતા હતા, મને એમ કે 1.5 ફૂટ ઊંડું હોય છે. તો એક ભાઈ કે હવે તું ટ્રક નો હલાવતો, રેકડી આંખ નજર હામો ખરો. હા, નાઈટ કઈ ફરી જાય, ગામ કઈ બદલીનું પૂરે કઈ નક્કી જ નહીં. આદિ અનાદિથી આવેલો છે. હનુમાનજી લંકામાં ગયા, હા, પછી પકડાઈ ગયા અને ઓલા લોકો કચેરીમાં લઈ ગયા, પૂછડે ગાફા વીટા, તેલ રેડ્યા ને અગ્નિ મૂકી, એમાં લંકા બળી. હનુમાનજી આવ્યા ને તો વાંજરા વાહ ઠપકાર્યો કે એક જુવાને નાઈટ ને ઉજળી કરી નાખી, કે એક જ ગયો તો લંકા બાળી નાખી. વાહ વાહ, હા, વાહ વાહ મીંડ્યા કરવા. અને થોડાક દી પછી યુદ્ધ થયું, લક્ષ્મણજીને મૂર્છા આવી. વૈદને બોલાવ્યા, કઈક જડીબુટીનું નામ દીધું કે એ તો ફલાણા પર્વતમાં છે. તો કોકે કીધું કે લંકામાં નથી, કે લંકામાં હતી પણ હનુમાને લંકા બાળીને એમાં ઔષધિ બળી ગઈ, નાઈટ ફરી ગઈ. કે તને બાળવાનું કોને કીધું હતું? હા, સીતા માતાજીની શોધ કરીને આવવાનું હતું, ત્યાં કોને આવું હળગાવવાનું કીધું? આ ભડકા તેજ કર્યા ને, હવે જા ઔષધિ લઈ આવ. ચોર રાતે પકડાઈ ગયો ને તો સાહેબે માર્યો બહુ. માનવ દેહ મળ્યો છે, મહેનતનું ખાવ, મહેનતનું. તો ચોર કે સાહેબ આ મહેનત વિના થાય? રાતે 2 વાગે 12 ફૂટની દિવાલો કૂદીને પડવું. સાહેબ તમારી વસ્તુ તમારા ઘેરે મુકાઈ જાય તો એ નથી જળતી, અમારે તો બીજાના ઘેરે જઈને ગોતવું, પાછી લાઇટે કરાય નહીં. આ તો એ કે તમને નાના માણસની કદર નથી, હું આમાં તારું સન્માન કરવું એને. હમણાં ચોર ચોરી કરવા ગયો, હાથી ક્યાં જેવો ચોર ત્યાં કબાટ તોડતો હતો ને, તે ઘરતણી જાગી ગયો. તે ભાઈ 120 કિલોનો વજન વાળો. તે ચોરની બોચી ચાલીને ધક્કો મારે પડી ગયો. ચોર તો માથે બેસી ગયો. હવે ચોરની તાકાત છે આ 120 કિલો વજન ઊંચો કરી શકે. એ ભાઈનો છોકરો જાગી ગયો. તો ચોર માથે બેઠો બેઠો કે બેટા હું ઊભો થઈશ તો આ ચોર છટકી જશે, હાથમાં નહીં આવે. પોલીસ સ્ટેશન બાજુમાં છે, જા પોલીસને બોલાવતો આવે, હું આની ઉપર બેઠો છું. છોકરો એનો નહીં કે પપ્પા ચંપલ નથી મળતા. અરે જો ઓલા ખૂણામાં પડ્યા હશે. પપ્પા આ ખૂણામાં નથી, તો કે ઓલા ખૂણામાં જો, કે પપ્પા આ ખૂણામાં નથી. ત્યાં ચોર પડ્યો કે ન મળે તો મારા પહેરી જા, પણ જલ્દી જા, કારણ કે પોલીસ નહીં માર નાખે, તારો બાપ માર નાખશે.